હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે પાલકની ભાજી। જો શિયાળામાં પાલકની ભાજી ન હોય ને તો શિયાળો અધૂરો જ કહેવાય। તો ચાલો આપણે પાલકની ભાજી છે તે બનાવવાનું શરૂ કરીએ। તો પાલકની ભાજી બનાવવા માટે અહીં મેં પાલક છે તે સુધારીને લઈ લીધું છે। પાલકની ભાજીમાં આપણે લસણનું પ્રમાણ સેજ ચડિયાતું રાખવાનું છે। તો અહીં મેં લસણ છે તે સુધારીને તૈયાર કરી લીધું છે અને 2 ટમેટા સુધારીને તૈયાર કરી લીધા છે। તો ચાલો ભાજી બનાવવાનું શરૂ કરીએ। ભાજીમાં તેલનું પ્રમાણ છે તે ચડિયાતું રાખવાનું જેથી ભાજીનો ટેસ્ટ છે તે સરસ આવે। તો અહીં મેં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં લસણ એડ કરી દઈશું। સારી રીતના લસણ સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે ટમેટું છે તે એડ કરી દઈશું। ટમેટું સતળાઈ જાય ત્યાર પછી આપણે પાલકની ભાજી છે તે એડ કરવાની છે। જો મારી આ રીતથી તમે પાલકની ભાજી બનાવશો ને તો ઘરમાં નાનાથી લઈ મોટા બધા જ આંગળી ચાટતા રહી જશે અને ખૂબ જ તેને પસંદ આવશે। તો હવે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું। હવે આપણું ટમેટું છે તે સારી રીતના સતળાઈ ગયું છે। હવે આપણે પાલકની ભાજી છે તે એડ કરી દઈશું। બધી જ ભાજી આપણે સારી રીતના હલાવી લઈશું। હવે આપણે આને 5 મિનિટ સુધી આપણે આને ચડવા દેવાની છે, પાકવા દેવાની છે। પાલકની ભાજી છે તે બનતા બહુ વાર નથી લાગતી, ફક્ત 5 થી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। વચ્ચે વચ્ચે આપણે હલાવતી રહેવાની છે જેથી નીચે બેસી ન જાય। તમે જોઈ શકો છો પાલકની ભાજી છે તે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। હવે આપણે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। બધું જ સારી રીતના મિક્સ કરી લઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણી પાલકની ભાજી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તમે રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો તેવી સરસ આપણી પાલકની ભાજી છે તે બનીને તૈયાર છે। Thank you for my watching video.